મનુષ્યને ગૌમાતાની સેવા કરવાથી સાક્ષાત ઠાકોરજીની પ્રાપ્તિ થઈ જાય છે। જી હા, આપણા ઇતિહાસમાં અનેક એવા ભક્તો થયા છે કે જેમને ગૌમાતાની સેવા ભાવ સાથે કરી છે અને તેમને સાક્ષાત ઠાકોરજીની પ્રાપ્તિ થઈ ગઈ છે। એવા અનેક ભક્તો થયા છે। જય શ્રી કૃષ્ણ। સર્વદેવમય સર્વતીર્થમય મુક્તિદાયિની ગૌમાતા કી જય। श्री गिरिराज धरण की जय। श्री कामधेनु मात की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्ते। सुंदर सुंदर रूपो वाड़ी बहुरूपो वाड़ी गौओं सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौ मातानुं नाम संकीर्तन करवाथी मनुष्यनी कीर्तिमां वृद्धि थाय छे अने मनुष्यने दरेक सुखनी प्राप्ति थई जाय छे। त्यां सुधी के मनुष्यने गौ मातानी सेवा करवाथी साक्षात ठाकुरजीनी प्राप्ति थई जाय छे। जी हाँ, अपना इतिहास में अनेक एवा भक्तो थया छे कि जेमने गौमातानी सेवा भाव साथे करी छे अने तेमने साक्षात ठाकुरजीनी प्राप्ति थई गई छे। एवा अनेक भक्तो थया छे। एक ब्राह्मण परिवार में जन्मेली स्त्री नाम जेनु सखुबाई अने ते पोताना जीवन भर में गौमातानी भक्ति करी रही छे अने गौमातानी भक्ति करीने तेमने साक्षात ठाकुरजीने प्राप्त करी लीधा हता। साक्षात ठाकुरजी धरती पर प्रकट थया अने तेनी सेवा करी हती एक एवी भक्तबाई सखुबाई के जेमने गौमातानी सेवा करी अने ठाकुरजीनी कृपाने प्राप्त कर्या अने तेमना परिवारजनोनी सेवा पण साक्षात ठाकुरजीए करी। सखुबाईनो जन्म एक ब्राह्मण परिवार में थयो हतो। तेमना विवाह पण एक ब्राह्मण परिवार में थया हता। एमनी सासू, एमना ससरा अने तेमनो पति ए त्रणेय खूब दुष्ट व्यवहार वाळा हता। खूब सखुबाई ने हैरान करे, तेमने खूब हैरान करे, तेमने पीड़ा पहोंचाडे, तेमने तकलीफो आपे, तेमने आखो दिवस काम करावे, वासण मंजावे, कपड़ा धोवड़ावे, बधानी रसोई बनावड़ावे, आखू घर साफ करावड़ावे, બધું કામ તેમના પાસે કરાવે। એમને 1 મિનિટનો પણ વિશ્રામ કરવાનો સમય ન આપે। સખુબાઈ પણ એમની ભક્તિ પણ એવી દ્રઢ, નાનપણથી પિતા દ્વારા કૃષ્ણ નામ સ્મરણનું નામ મળ્યું છે એટલા માટે કૃષ્ણ 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 કરતી કરતી સાસુ સસરાની પણ સેવા કરે અને પતિની પણ સેવા કરે। અને એને ત્યાં એક ગૌમાતા પણ હતી જે વિવાહ સમયે એમના પિતા દ્વારા તેમને ભેટમાં મળી હતી। એ નંદિની ગૌમાતાની સેવા પણ નિત્ય પ્રતિદિન કરે। નંદિની ગૌમાતાને ભોજન કરાવવું, તેમને જલ પીવડાવવું, તેમના વિશ્રામની વ્યવસ્થા કરે, તેમની સેવા કરે, તેમની ચરણ સેવા કરે, નિત્ય પ્રતિદિન તેમની સેવા કરતી। અને ગૌમાતાનું પણ સ્વરૂપ એટલું દિવ્ય, એટલું વિશાળ કે જે સ્વરૂપ જોઈને એવા દર્શન થાય જાણે સાક્ષાત ગોલોક ધામથી પ્રગટ થયેલી કામધેનુ નંદિની હોય। અને ખૂબ આનંદ અને નિસ્વાર્થ ભાવથી સેવા કરે। કોઈ સ્વાર્થ નહીં કે ગૌદોહન કરીને દૂધ વેચી આવું ને ધન લઈ લઉં, ગૌદોહન કરીને ઘી બનાવીને તેનું ઘી વિતરણ કરીને ધન લઈ લઉં, ક્યારેય મનમાં કોઈ એવા વિચાર નહીં। નિસ્વાર્થ ભાવથી, નિસ્વાર્થ શ્રદ્ધાથી નિત્ય પ્રતિદિન વિશ્વાસ સાથે ગૌમાતાની સેવા કરે। અને મુખ પર એક જ નામ કૃષ્ણ 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 કૃષ્ણ। અરે આ તો કૃષ્ણની કૃપા છે એટલા માટે મને ગાયોની સેવા કરવાનું પુણ્ય મળે છે। કૃષ્ણની કૃપા છે એટલા માટે મને ગાયોની સેવા કરવાનું સૌભાગ્ય મળે છે। આ તો મારા પ્રભુની કૃપા છે એટલા માટે આજે ગૌમાતાના નિકટ હું રહી શકું છું। ગૌમાતાની સેવા પણ બરાબર ન કરવા દે। તેમના સાસુ સસરા પતિ ત્રણે દ્વારા કોઈ ને કોઈ માનસિક ત્રાસ મળે અને એ સખુબાઈ ક્યારેય ફરીને જવાબ દેતા નહીં, ક્યારેય કોઈને અપમાન ન કરે, ક્યારેય કોઈને ઉત્તર ના આપે, વળતો જવાબ ના આપે, ચૂપચાપ એકદમ ઠાકોરજીના સ્મરણ કરતા કરતા ઘરના બધા કામ કરતા હતા। ક્યારેય એક અવાજ ન આવે એમનો। અને એ જોઈને એમના ભોળપણનો ફાયદો ઉઠાવતા તેમના પરિવારજનો। નિત્ય પ્રતિદિનનો નિયમ થઈ ગયો, તેમને હેરાન ન કરે, તેમને પીડા ન પહોંચાડે ત્યાં સુધી તેમના તો જાણે ભોજન પચે નહીં, તેમનું તો જાણે ભોજન ન પચે।
કોઈ ને કોઈ વારા ફરતી જેને કોઈનો વારો ગોઠવેલો હોય કે આજે મારો વારો છે હેરાન કરવાનો, એમ કરી બધા હેરાન કરતા રહે. અને સખુબાઈ એ તકલીફોને સહન કરતી રહે. મનમાં એક જ ભાવ કે મારા જીવનમાં જે ચાલી રહ્યું છે એ મારા પ્રભુ ચલાવી રહ્યા છે. મારા પ્રભુની એટલી કૃપા છે મારા પર કે મારા પ્રભુ જ એ બધું ચલાવી રહ્યા છે. મને એમના પર પૂરો વિશ્વાસ છે. અને નિત્યનો આ નિયમ બની ગયો. હવે ત્યાં મહારાષ્ટ્ર પાસે એક નાનકડા ગામમાં એ રહેતા હતા અને ત્યાં કૃષ્ણા નદી પાસે તેમનું ઘર હતું. હવે આ નદીના કિનારે રોજનો નિયમ કે ત્યાં ઘર માટે પાણીનો ઘડો ભરવા જવાનું હોય. એ જલનો ઘડો ભરવા જાય અને 2-4 સખીઓ મળે, તેમની સાથે વાતચીત કરીને સખુબાઈ પાછા આવી જાય. એમની સખીઓ તેમને ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો. અરે નિત્ય પ્રતિદિન કેમ આવો અત્યાચાર સહન કરે છે, કેમ આવો માનસિક ત્રાસ સહન કરે છે, તું તારા પિયર ચાલી જા, તું તારા માતા પિતાને પાસ ચાલી જા. ત્યારે સખુબાઈનો એક જ ઉત્તર છે કે મારા માતા પિતા મારા વિઠ્ઠલ રૂકમણી છે. ભગવાન વિઠ્ઠલ અને માતા રૂકમણી એ જ મારા માતા પિતા છે. એટલા માટે મારે મારા માતા પિતાને કોઈ હેરાન કરવાનો વિચાર નથી, મારા માતા પિતાને કોઈ ચિંતા આપવાનો વિચાર નથી. મારા જે માતા પિતા છે વિઠ્ઠલ રૂકમણી તે ભલી ભાંતિ જાણે છે મને ક્યારે શું આપવું. એટલે મારા માટે તો એ જ મારા માતા પિતા છે, એ જ મારું જીવન ચલાવી રહ્યા છે. તો એના પર શંકા કરવાનો કોઈ વિષય જ બનતો નથી. કોઈ શંકા જ નથી મને એમના પર. મારા જીવનમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તે ચલાવી રહ્યા છે. મનમાં એવો સુંદર ભાવ. સખીઓ પણ કહે કેટલી મૂર્ખ છે તું, આટલું સહન કર્યા બાદ તો કોઈ ન રહે, આટલું મારપીટ સહન કર્યા બાદ કોઈ ન રહે, નિત્ય પ્રતિદિન માર ખાવાનું, આખો દિવસ કામ કરવાનું, ગાયોની સેવા કરવાની, કોઈ ન કરી શકે. વળતો જવાબ પણ આપતી નથી તું, તો પોતાનો સ્ટેન્ડ લેતી નથી તું. એટલા માટે તું તારા પિયર ચાલી જા. ત્યારે બીજું કારણ બતાવે છે સખુબાઈ કે મારા ઘેર જે નંદની ગૌમાતા છે ને એની સેવા કોઈ નહીં કરે યદી હું ચાલી ગઈ તો. એટલા માટે એમની સેવા કરવા માટે હું અત્યારે અહીંયા સુધી રોકાયેલી છું. ગૌમાતાની સેવા વગર હું ગૌમાતાની સેવાને મારા જીવનમાંથી છોડી ન શકું. એટલા માટે ગૌમાતાની સેવા કરવા માટે મારે અહીંયા રહેવું આવશ્યક છે. એમ કહી એ નિત્ય પ્રતિદિન ચાલી જતી. હવે એક દિવસ જ્યારે જલ ભરવા ગઈ હોય તો પંઢરપુર જવા માટે અનેક યાત્રીઓ ત્યાંથી પસાર થાય છે. જ્યારે યાત્રીઓ પસાર થતા હોય તેમને પૂછે છે, અરે આટલા લોકો ક્યાં જઈ રહ્યા છે, બધા કઈ બાજુ જઈ રહ્યા છે? ત્યારે બધા કહે છે અમે તો પંઢરપુર વિઠ્ઠલ રૂકમણીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. એમનો બોલાવો આવ્યો છે, અમે એમના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અને એમના દર્શન કરીને એમનું સ્વરૂપ તો એટલું અદ્ભુત છે કે તેમના સ્વરૂપના દર્શન કરીને અમને અતિ આનંદની પ્રાપ્તિ થાય છે. એટલો પ્રેમ અને પ્રેમ જ પ્રાપ્ત થતો રહે છે. એમનું એટલું અદ્ભુત સ્વરૂપ છે. આટલું સાંભળીને સખુબાઈના મનમાં પણ વિચાર આવે છે કે અરે આટલું સુંદર સ્વરૂપ કે જેમના દર્શન કરવા માત્રથી વ્યક્તિનું મન મોહાઈ જાય એવું સ્વરૂપ હોય તો મારે પણ દર્શન કરવા જવું છે, મારે પણ સાથે જવું છે. ઘરેથી જે વસ્ત્રો પહેરીને નીકળી હોય એ જ વસ્ત્રો પહેરીને ઘડો ત્યાં મૂકી દે છે અને પોતે સંતોની ટોળીઓ સાથે, યાત્રીઓ સાથે નીકળી પડે છે. અને દર્શન કરવા જતી હોય, નીકળતી હોય તો એ લોકોની કોઈ પડોસણ હોય એમને જોઈ લીધી. પાડોશમાં કોઈ મહિલાઓ રહેતી હોય, સ્ત્રીઓ રહેતી હોય, તેમને જોઈ લીધી કે અરે આ સખુબાઈ તો સંતો સાથે જઈ રહી છે. દોડીને ગઈ એમના સાસુ પાસે અને જઈને બધું કહી દીધું. અરે સખુબાઈ તો તમારા હાથમાં રહી નથી, હવે એ તો તમારા હાથથી નીકળતી જાય છે. સાસુ કહે એવું શું થયું? અરે એ તો સંતો સાથે નીકળી પડી છે યાત્રા કરવા માટે, ઘરનું કામ હવે બધું તમારે જ કરવાનું છે. આટલું સાંભળતા જ સાસુના મનમાં ક્રોધ પ્રગટ થયો. અરે મને પૂછ્યા વગર એના જવાની હિંમત કઈ રીતે થઈ? પોતે એના વરને મોકલ્યો, એના પતિને મોકલ્યો અને કહ્યું કે એને લઈને આવ પાછી. એની હિંમત કઈ રીતે થઈ કે મને પૂછ્યા વગર ચાલી જાય? એની એટલી મજાલ કે મને પૂછ્યા વગર ચાલી ગઈ, ન મને કીધું ન મને પૂછ્યું. અને ત્યારે એમનો પતિ એને લઈને આવે છે, મારતો રોડ પરથી લઈને આવે છે અને બધા સમક્ષ આ જોઈને બધા ડરી જાય છે કે આ કેવો વ્યક્તિ છે, એમની પત્નીને જ મારી રહ્યો છે. અને જ્યારે મારતો ખેંચીને લઈને આવી રહ્યો હોય ત્યારે એમની સાસુ કહે છે, જોયું મેં તને કીધું તું ને આ કેટલી દુષ્ટા છે, આનો વ્યવહાર જ દુષ્ટ છે, આનો ઈરાદો જ કંઈક બીજો છે. મેં તને કહ્યું હતું ને આપણા હાથમાં રહી નથી, બાંધી દે આને જઈને. અને આંગણામાં જઈને બાંધી દીધી હોય છે.
ગૌ માતા સમક્ષ છે, ગાયોની સેવા કરી શકતી નથી કેમ કે એને બાંધી દીધી છે, ખૂબ તડપે છે, ખૂબ પીડામાં છે, અને કહ્યું કે ક્ષમા માંગ, માફી માંગ, કે હવે પંઢરપુર જવાની જીદ નહીં કર અને ત્યારબાદ જ અમે તને અહીંથી ખોલશું. એના મનમાં એવો વિચાર, મેં તો કોઈ અપરાધ કર્યો નથી, મેં તો કોઈ ખોટું કર્યું નથી, મને કેમ આવું કરી રહ્યા છે? તેના મનમાં એવો વિચાર. 1 દિવસ થયા, 2 દિવસ થયા, 4 દિવસ થયા, 5 દિવસ થયા, 7 દિવસ સુધી તે ત્યાં બંધાયેલી છે. ન અન્ન ખાધું છે, ન જલ પીધું છે, અને એમને બાંધીને આવીને સાસુ 2 ડંડા મારી જાય, પતિ કામથી આવે એ 2 ડંડા મારી જાય, સસરો 2 ડંડા મારી જાય અને મારીને માફી મંગવાવે, ક્ષમા મંગવાવે, તું ક્ષમા માંગ મારાથી. તે કઈ રીતે હિંમત કરી જવાની? તે કઈ રીતે આખો દિવસ કૃષ્ણ કૃષ્ણ કરતી રહે છે? કોણ છે આ કૃષ્ણ? કૃષ્ણ આપણું ઘર ચલાવવા આવવાના છે? એમ કરી અને નિત્ય પ્રતિદિન તેને હેરાન કરતા, તેને પીડા પહોંચાડવાનો પ્રયાસ કરતા. પરંતુ સખુબાઈની ભક્તિ પણ બહુ દ્રઢ છે. સખુબાઈની ભક્તિ પણ બહુ દ્રઢ છે. મનમાં નિત્ય પ્રતિદિન કૃષ્ણ 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 કૃષ્ણનું નામ જપ કરતી રહે. ગૌ માતા સન્મુખમાં છે, તેમની સેવાનો મનમાં ભાવ, પરંતુ સેવા કરી શકે નહીં, એટલા માટે તેમનું સ્મરણ કરતી રહે. ગૌ માતા કંઈક કૃપા કરો, ગૌ માતા હું આપની સેવા કરી શકું, મને એટલી છૂટી મૂકો બસ. અને આવીને જ્યારે પતિ પત્ની બધાના મનમાં એવો વિચાર, કેટલા દિવસ થઈ ગયા છે કે હવે આને કઈ રીતે સમજાવીએ, હવે આને આપણા કયામાં કઈ રીતે લાવીએ. એટલામાં જ જ્યારે બધા અંદર હોય, બહાર આંગણામાં એને બાંધી હોય, ત્યાં એટલામાં જ ઠાકોરજીને તેમની દશા જોઈને બહુ દયા આવે છે. રૂકમણીજી એમને પૂછે છે, પ્રભુ આપ કઈ ચિંતામાં છો? આપ શા કારણે ચિંતા કરો છો? એવું શું થયું છે કે જેની ચિંતા આખું જગત કરે છે, આજે એ પ્રભુ કોની ચિંતામાં છે? ત્યારે પ્રભુ કહે, આજે મારી એક ભક્ત બહુ કષ્ટમાં છે, હું સખુબાઈની ચિંતામાં છું કે એને નિત્ય પ્રતિદિન મારવામાં આવે છે, એમને ખૂબ લાઠીથી મારવામાં આવે છે, પરંતુ એ મારું નામ છોડતી નથી. એને મારા પર એટલો વિશ્વાસ છે, મારે એના વિશ્વાસને દ્રઢ બનાવવો છે, મારે એના વિશ્વાસને સિદ્ધ કરવો છે. રૂકમણીજી કહે, આપ જાઓ ને, આપની ભક્તની ભક્તિ છે, આપના ભક્તની જે ભક્તિ છે એને સિદ્ધ કરો ને. ત્યારે ભગવાન વિઠ્ઠલ કહે છે, ઠાકોરજી કહે કે મને કદાચ આવતા વિલંબ થઈ શકે છે, કદાચ મને 2-4 દિવસના 7-8 દિવસ થઈ શકે છે, તો મારે જાવું પડશે. રૂકમણીજીએ કહ્યું, આપને મારા પાસેથી આજ્ઞા લેવાની કોઈ આવશ્યકતા નથી, આપના ભક્તને આપની આવશ્યકતા છે, આપ જાઓ, નિશ્ચિંત થઈને જાઓ. અને ત્યારે ભગવાન વિઠ્ઠલ એમની સખી રત્નપ્રભાનું સ્વરૂપ બનાવીને આવે છે. બહુ સુંદર દેખાવડી સ્ત્રી, ખૂબ સુંદર દેખાય એવી સ્ત્રીનું સ્વરૂપ બનાવીને આવે છે અને કહે છે, અરે તું કેમ અહીંયા બંધાયેલી છે? સખુ, અરે કેટલા લોકો પંઢરપુર જઈ રહ્યા છે યાત્રા કરવા માટે, દર્શન કરવા માટે, તારે જવું નથી? ત્યારે કહે છે, મને તો અહીંયા બાંધી દીધી છે, હું કઈ પ્રકારે જઈ શકું? કહે, હાલ તું ચાલ, હું તને જલ્દી છોડી દઉં છું અહીંથી. દોરડું ખોલ્યું અને તેને છૂટી મૂકી. સખુબાઈ તો દોડતા 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 યાત્રીઓ સાથે નીકળી પડી અને સંત મહાત્માજી સાથે નીકળીને પંઢરપુર જવા માટે ચાલતી થઈ ગઈ. હવે સાસુ ભીતરથી આવી રહી છે તેને ફરી લાઠી મારવા માટે, પૂછવા માટે કે તું ભૂલી કે ન ભૂલી, ઠાકોરજીનું નામ બંધ કર્યું કે ન કર્યું. એટલામાં ઠાકોરજી વિચાર કરે, રત્નપ્રભા બનેલા ઠાકોરજી ઉભા છે, ઠાકોરજી ઠાડા છે, ત્યાં વિચાર કરે, હવે હું શું કરું? ઠાકોરજી ફટ દઈને સખુબાઈનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં બંધાઈને ઉભા રહી જાય છે. અને ત્યારે ભીતરથી સાસુ લાઠી લઈને આવે છે. પંઢરપુરનું નામ ભૂલી કે નહીં? પંઢરપુરનું નામ વિસ્મરણ કર્યું કે નથી કર્યું? તેમ લાઠીથી પૂછે છે. સખુબાઈ કોઈ જવાબ દેતી નથી. કૃષ્ણ 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 કૃષ્ણનું સ્મરણ કરતી રહે. સખુબાઈ જેવું વર્તવું પણ પડે ને, નહીતર બધાને એમ લાગે આ સખુબાઈ નથી, કોઈ બીજી છે, તેમના જેવી દેખાવતી કોઈ બીજી સ્ત્રી છે. અને યદી સખુબાઈ બનીને ન બંધાત, ફરીથી કોઈ આવીને કહી દે, ફરીથી એ જ બધું થાત, ફરીથી તેમનો વર તેમને લેવા જાત, તેમને મારતો મારતો લાવત. આ તો નિત્યનો નિયમ બની ગયો હતો. એટલા માટે ઠાકોરજીને સખુબાઈનું સ્વરૂપ ધારણ કરવું પડ્યું. વારંવાર બધા આવીને મારે છે, તેમનો વર, તેમના સાસુ, તેમના સસરા, અને ઠાકોરજી સ્વયં સખુબાઈ બનીને બધાનો માર ખાઈ રહ્યા છે. આ છે ભગવાન આપણા ભક્તિને સિદ્ધ કરવા માટે ભગવાન કંઈ પણ સહન પણ કરી લે છે.
ભગવાન આપણી ભક્તિને સિદ્ધ કરવા માટે કંઈ પણ કરી શકે છે. તેનો સૌથી મોટું પ્રમાણ છે આ સખુબાઈનું જીવન. અને જ્યારે 8-9 દિવસ થયા ત્યારે સખુબાઈના પતિને તેના પર દયા આવે છે કે હવે બહુ થઈ ગયું છે, આ તો ભૂલવાની નથી. યદિ આને કંઈ ભગવાન નો કરે, આને કંઈ થઈ ગયું તો બધા આપણું નામ દેશે, ગામમાં બદનામી થશે અને ગામવાળાને બધાને ખબર છે કે આપણે આને બાંધીને રાખી છે, આને જલ્દી છૂટી કરો. ત્યારે એની સાસુને પણ વિચાર આવ્યો, આ સાચી વાત છે, છૂટી તો કરવી જ પડશે, મારી તો ન નખાય. એટલા માટે બદલાની ભાવના રાખતી સાસુએ અને એમના વરે તેમને ત્યાંથી છૂટી કરી. અધમરી હાલતમાં સખુબાઈ ચાલી શકાતું નથી, કેટલા દિવસથી ભોજન કર્યું નથી, જલ પીધું નથી. હવે કેમ કે ઠાકોરજી ભલે ને હોય, પરંતુ સખુબાઈને રૂપમાં ઠાકોરજી છે તો એમના જેવું વર્તન પણ કરવું પડે, કેવું દેખાડવું પડે. 8 દિવસ સુધી ભૂખ્યા છીએ. સખુબાઈ ધીરે ધીરે ગૌમાતા પાસે ગઈ. નંદિની ગૌમાતાને લીલું ખવડાવ્યું, હરો ચારો ખિલાવ્યો, ઘાસ ખવડાવ્યું અને એમને ખવડાવીને પોતે ભીતર ગઈ. સ્નાન આદિ કર્યા, ભોજન કર્યું અને ત્યારબાદ થોડું એવું લાગ્યું કે હવે એ કામ કરવા લાયક બની ગઈ છે. સાસુએ કહ્યું, જઈને બધા માટે રસોઈ બનાવી નાખ સુંદર, આ તો કાલનું ભોજન હતું એ તને આપી દીધું. બધા માટે ઠાકોરજી રસોઈ બનાવી રહ્યા છે. સખુબાઈ બનેલા ઠાકોરજી રસોઈ બનાવી રહ્યા છે. બધાને કહ્યું વાસણ માજી દે, જઈને વાસણ માજી રહ્યા છે. કહ્યું કપડાં ધોઈ દે, જઈને વસ્ત્રો ધોઈ રહ્યા છે. ઠાકોરજી શું કરી શકતા નથી આપણા માટે? દ્રઢ ભક્તિ કરીને તો જોવો, ઠાકોરજી આપણા માટે શું કરી શકતા નથી. આપણામાં એટલો વિશ્વાસ હોવો જોઈએ, આપણી ભક્તિમાં એટલો વિશ્વાસ હોવો જોઈએ. અને આપણે નિત્ય પ્રતિદિન સવારે 2 પાઠ કરી લીધા, સેવા કરી લીધી, 2 નામ લઈ લીધા અને આપણે સમજીએ છીએ હું તો બહુ મોટો ભક્ત છું, હું તો બહુ મોટી ભક્તાણી છું, મારા જેવી ભક્તિ તો કોઈ કરી ન શકે. આપણા મનમાં એવો વહેમ હોય છે. પરંતુ આ ભ્રમમાં ન રહો અને વાસ્તવિક ભક્તિ કરવાનું પ્રારંભ કરો. ગૌમાતાની ભક્તિ દ્વારા સાક્ષાત ઠાકોરજીનો સાક્ષાત્કાર થઈ શકે છે. અને અહીંયા ઠાકોરજી સખુબાઈ બનીને બધાની સેવા કરી રહ્યા છે. પતિએ કહ્યું મારા ચરણ દબાવ, મારા ચરણોની સેવા કર. ઠાકોરજી ચરણ દબાવી રહ્યા છે. સાસુએ કહ્યું મારા પગ દબાવ, સાસુના પગ દબાવી રહ્યા છે. નિત્ય પ્રતિદિન સેવા કરી રહ્યા છે. અહીંયા સખુબાઈ જે વાસ્તવિક સખુબાઈ છે, પંઢરપુર દર્શન કરવા માટે પહોંચી ગયા. પંઢરપુરમાં જઈને વિઠ્ઠલ રૂકમણીના દર્શન કરે છે અને તેમનું સુંદર સ્વરૂપ, લોભાયમાન સ્વરૂપ જોઈને અતિ અચંબિત થઈ જાય છે અને ખૂબ અશ્રુઓની ધારા વહે છે, નેત્રોમાંથી અશ્રુઓ વહી રહ્યા છે. પ્રભુ વિચાર કરીને આવી હતી કંઈક અલગ કે દર્શન કરીને પાછી ઘરે ફરી જાય, પણ તેમના દર્શન કરીને શું કોઈ પોતાનું ભાન રાખી શકે? શું કોઈ ભાનમાં રહી શકે ખરું? દર્શન કરીને વિનંતી કરી, પ્રભુ આજે હવે આપનાથી પ્રાર્થના કરું છું, દેહ છૂટે તો અહીંયા જ છૂટે, પ્રાણ છૂટે તો અહીંયા જ છૂટે, બસ આપની સેવા કરવાનો અવસર આપો, હું અહીંયા જ રહેવા માંગુ છું. અને આટલું કહ્યું એટલામાં એની ભક્તિ સિદ્ધ થઈ, એનું મનોકામના પૂર્ણ થઈ અને ત્યાં સખુબાઈનો દેહ છૂટી ગયો. પાસેથી એક બ્રાહ્મણ પસાર થતો હોય, બ્રાહ્મણે આ દ્રશ્ય જોયું, અરે આ તો કોઈ બાઈ છે જે ત્યાં બેભાન પડી છે. નજીક જઈને જોયું તો ખબર પડી કે અરે આ તો દેહ ત્યાગ કરી ચૂકી છે. ત્યારે બ્રાહ્મણે તે સખુબાઈનો અંતિમ સંસ્કાર કરી દીધો. હવે અંતિમ સંસ્કાર તો થઈ ગયો છે. બ્રાહ્મણે બધા પાસેથી જાણકારી લીધી કે કોણ બાઈ હતી, ક્યાંથી આવી હતી, અરે આ યાત્રાળુઓ સાથે આવી હતી, અરે કૃષ્ણા નદી પાસેથી આવી હતી. ત્યારે ખબર પડી અચ્છા મહારાષ્ટ્રના કોઈ પાસેના ગામમાંથી આવી છે. બ્રાહ્મણ તેના ઘરે કહેવા માટે નીકળી ગયા છે કે અંતિમ સંસ્કાર આપની વહુનો થઈ ગયો છે, એમને ખબર તો જઈને પહોંચાડી આવું, એમને તો ખબર પણ નહીં હોય. અને આ બાજુ રૂકમણીજી વિચાર કરે છે, પ્રભુ તો 3-4 દિવસનું કહીને ગયા, પ્રભુને આવતા આટલા મહિના કેમ થયા છે, આટલા દિવસો કેમ થયા છે? ત્યારે રૂકમણીજી ધ્યાન દઈને વિચાર કરે છે. ત્યારે રૂકમણીજીને જોવામાં આવે છે કે અરે પ્રભુ જેના સ્થાન પર વહુ બનીને બધાની સેવા કરે છે એ સખુબાઈએ તો દેહ ત્યાગ કરી દીધો છે. અને ત્યારે રૂકમણીજી સાક્ષાત રૂપે પ્રગટ થાય છે અને જે આરાધની શક્તિ છે, સાક્ષાત આ જગતનું પાલન પોષણ કરનારી, તે જગતનું સંચાર કરનારી, સૃષ્ટિને સંહાર કરનારી છે, સૃષ્ટિનું સર્જન કરનારી છે, એ આરાધની શક્તિ માટે શું કઈ મોટી વાત છે સખુબાઈને પુનઃ જીવિત કરવું?
અને એવું જ થાય છે. રૂકમણીજીએ સખુબાઈને પુનઃ જીવિત કરી. સખુબાઈને જાણે એવું લાગે છે હું બહુ લાંબી ઊંઘમાંથી જાગી છું, અને કહે છે કે જો તારી મનોકામના પૂર્ણ થઈ ગઈ છે, તારી મનોકામના પૂર્ણ થઈ ગઈ છે, તારી ઈચ્છા હતી કે તું આ જ શરીરમાં દેહ ત્યાગ કરે, તારું એ શરીર તો દેહ ત્યાગ કરી ચૂક્યું છે અહીંયા જ. એટલા માટે હવે આ શરીર સાથે તું તારા ઘેર જા, સાસુ સસરાની સેવા કર અને તારા વરની સેવા કર, અને ત્યાંથી જ ભગવાનનું સ્મરણ કરજે. અને તારી ગૈયા પણ તારી રાહ જોઈ રહી છે, તારી ગૌમાતા પણ તારી પ્રતીક્ષા કરી રહી છે. અને એ સાચી વાત છે કહીને ત્યાંથી નીકળી જાય છે. બ્રાહ્મણની પહેલા એ ઘરે પહોંચી જાય છે, અને ત્યાં કૃષ્ણા નદીના કિનારે જ્યાંથી એ ચાલતી બની હતી ત્યાં જ જઈને ઊભી રહે છે. પોતાનો ઘડો લઈને જલ ભરીને ઘરે ચાલી જાય છે. રત્નપ્રભા સખી મધ્યમાં રસ્તામાં માર્ગમાં મળે છે અને એને સમજાવી દે છે, ઘરે કોઈ કઈ પૂછે તો હામાં હા કરી દેજે, પરંતુ લડાઈ ઝઘડા કરતી નહીં. એને કહ્યું ઠીક છે, હું કોઈને લડાઈ ઝઘડા નથી કરતી, હું કોઈ સાથે વાદ વિવાદ કરતી નથી. સખુબાઈ જલનો ઘડો ભરીને ઘેર જાય છે, અને સાસુ સસરા બધાનો બદલેલો સ્વભાવ જોઈને અચંબિત થઈ જાય છે. એમને આજ સુધી તો ઠાકોરજીએ સખુબાઈ બનીને સેવા કરી છે. અરે સખુબાઈ તો બહુ સુંદર રસોઈ બનાવવા લાગી છે, અરે તે તો આજે બહુ સુંદર કામ કર્યું છે. સાસુ સસરા વરને એટલા પ્રભાવિત કરી દીધા ઠાકોરજીએ કે પોતાના ભક્તનો માર્ગ સરળ બનાવી દીધો. અને તેમનું હૃદય પરિવર્તન થયેલું જોઈને સખુબાઈ પણ અચંભામાં છે, અચંબિત છે, આશ્ચર્યમાં છે કે અરે કઈ રીતે આ બધાનો સ્વભાવ બદલાઈ ગયો, કઈ રીતે બધાનો વ્યવહાર બદલાઈ ગયો. અને ત્યારે સખુબાઈ મનમાં વિચાર કરે છે કે આ તો મારા પ્રભુની લીલા છે, મારા પ્રભુની કૃપા છે, પ્રભુ કૃપા કરે તો શું ન થઈ શકે. અને ત્યારે નંદની ગૌ માતાને જઈને ભેટી લે છે, એમની સેવા ખૂબ કરે છે. અને ત્યારે એટલામાં જ એ બ્રાહ્મણ ત્યાં આવી પહોંચે છે, અને તે ભીતર રસોઈ કરતી હોય, કઈ ને કઈ કાર્ય કરતી હોય છે. બ્રાહ્મણે કહ્યું આપની વહુએ તો દેહ ત્યાગ કરી ચૂક્યો છે, અને તેનો અંતિમ સંસ્કાર કરીને હું હમણાં આવી રહ્યો છું. બધા વિચાર કરવા લાગ્યા, સખુબાઈ તો ભીતર રસોઈ કરી રહી છે, આ કોની વાત કરી રહ્યો છે? અરે હા આપની જ વહુ સખુબાઈ, જે પંઢરપુર જવા માટે ખૂબ જીદ કરતી હતી અને પંઢરપુર આવીને તેમને તે ત્યાગ કરી દીધો છે. અને બધા હસવા લાગ્યા. અરે આપ શું વાત કરી રહ્યા છો, શું મજાક કરી રહ્યા છો, અમારી વહુ તો ભીતર રસોઈ બનાવી રહી છે. અરે સખુબાઈ, એમ કરીને સખુબાઈને બોલાવ્યા, અને ત્યાં એમને જ્યારે જોવે છે ત્યારે બ્રાહ્મણ અચંબિત થઈ જાય છે. બ્રાહ્મણ અચંબિત થઈ જાય છે, અરે આ કઈ રીતે હોઈ શકે, હમણાં જ તો મેં એમનો અંતિમ સંસ્કાર કર્યો છે, આ તો પાક્કું કોઈ બીજું છે. અને હા કરીને ચાલ્યા જાય છે. બ્રાહ્મણ એમના સસરાને બાળ બોલાવે છે અને કહે છે કે હું આપને સાચું કહું છું, આ કોઈ પ્રેત છે, આ આપની વહુ નથી, આનો વિશ્વાસ ન કરો. અને ઘણું સમજાવીને જાય છે. ત્યારે એના સસરાના મનમાં પણ વિચાર આવે છે કે કોઈ વ્યક્તિ આટલું કહે છે તો કઈ ને કઈ વાત તો હશે. જઈને ભીતર જઈને એની વહુને પૂછે છે કે અરે શું ખરેખર તું પંઢરપુર ગયેલી છો? ત્યારે તેમની વહુ કહે છે, સખુબાઈ બોલે છે કે હા હું પંઢરપુર ગઈ હતી, સાક્ષાત વિઠ્ઠલ રૂકમણીની એટલી કૃપા બની ગઈ કે રૂકમણીજીએ જ્યારે મેં આ દેહ ત્યાગ કર્યો, મને પુનઃ જીવિત કરી, મને પુનર્જન્મ કરાવ્યો, મારો નવો જન્મ થયો છે, અને ત્યારે હું પાછી આવી અને અહીંયા આપની સેવા કરવા માટે આવી છું. અને જ્યારે એમને આ વાતની જાણ થઈ ત્યારે બધા અચંબિત થઈ ગયા અને બધા સમજી ગયા, સાસુ સસરા વર બધા સમજી ગયા. તો આટલા દિવસો સુધી અહીંયા સખુબાઈ બનીને કોણ રહેતું હતું? આટલા દિવસો સુધી સખુબાઈ બનીને અમારી સેવા કોણ કરતું હતું? નિત્ય પ્રતિદિન રોજના કામ કોણ કરતું હતું? એટલા વિચાર માત્રમાં સખુબાઈ સમજી ગયા કે ઠાકોરજી મને યાત્રા પર મોકલીને, મને પોતાના મંદિરે દર્શન કરવા બોલાવીને સ્વયં અહીંયા મારું સ્વરૂપ ધારણ કરીને મારા પરિવારજનોની સેવા કરતા હતા. અરે આપ તો સૌભાગ્યવાન છો કે આપની સેવા સાક્ષાત ઠાકોરજીએ કરી છે. આપ ખરેખર ભાગ્યવાન છો. અને આટલું સાંભળતામાં જ જ્યારે બધાનું હૃદય પરિવર્તિત થયું, સાસુ સસરા વર બધા સખુબાઈના ચરણોમાં પડી ગયા, તેમનાથી ક્ષમા માંગવા લાગ્યા, અમે આજ સુધી આપની સાથે બહુ ખોટું કર્યું છે. અને એટલામાં જ સખુબાઈ કે મારા ચરણ કોઈ સ્પર્શ કરી રહ્યું છે, બહુ માનમાં આવવાના બદલે, અભિમાનમાં આવવાના બદલે સખુબાઈ દોડીને આંગણામાં જાય છે, નંદિની ગૌમાતાને ભેટી જાય છે. નંદની ગૌમાતાને ભેટી જાય છે, ખૂબ ધન્યવાદ કરે છે કે આ તો ખરેખર આપની ભક્તિથી જ સિદ્ધ થયું છે. ગૌમાતાની ભક્તિ કરવાથી જ મને આજે સાક્ષાત ઠાકોરજીની પ્રાપ્તિ થઈ ગઈ છે.
કે આપની ભક્તિ કરી, આપનામાં 33 કોટી દેવતા સાક્ષાત રૂપે બિરાજમાન છે, આપની ભક્તિ કરી એટલા માટે આજે મને ઠાકોરજી સાક્ષાત્કાર થયો છે અને ઠાકોરજીએ કૃપા કરી છે. અને એ નિશ્ચિંત છે કે યદિ આપ ગૌ માતાની ભક્તિ કરી રહ્યા છો, આજે નહીં તો કાલે ભગવાન આપના પર અતિ કૃપા અવશ્ય કરશે. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહીએ અને જે પ્રકારે ગૌ ભક્તિ કરીને સખુબાઈએ સાક્ષાત ઠાકોરજીને પ્રાપ્ત કરી લીધા અને તેમની સેવા કરવા માટે સાક્ષાત ઠાકોરજી આવ્યા, આપણે પણ એવી દ્રઢ ગૌ ભક્તિ કરીએ અને જે રીતે ગૌ ભક્તિ કરીને સખુબાઈનું નામ અજર અમર થઈ ગયું, સખુબાઈ પરમ ભક્ત કહેવાના અને આજ સુધી આપણે સખુબાઈને યાદ કરી રહ્યા છીએ, તેમનું સ્મરણ કરી રહ્યા છીએ. એ જ કારણે કેમ કે એમને ગૌ ભક્તિ કરીને સાક્ષાત ઠાકોરજીને રીઝવ્યા છે. તો આ જ પ્રકારે આપણે પણ ગૌ માતાની સેવા કરતા રહીએ, ગૌ માતાની સેવા કરીને અનેક ભક્તોને પ્રેરિત કરીએ, ગૌ કથાને શ્રવણ કરતા રહીએ. જે ભક્ત ગૌ માતાની કથા શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તે અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. સખુબાઈ જેવી દ્રઢ ભક્તિ અને ગૌ ભક્તિ આપને અવશ્ય પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ છે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.